નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો. આજે આપણે પ્રકરણ નંબર 4 માહિતીનું નિયમન સ્વાધ્યાય 4.1નો પ્રશ્ન નંબર 3 જોઈશું. તો જુઓ, અહીં આપણને પ્રશ્ન નંબર 3 આપેલો છે કે નીચેની માહિતી માટે પાઈ ચાર્ટ તૈયાર કરો. કોષ્ટકમાં આપેલી વિગતો લોકોના પસંદગીના રંગ અંગેની માહિતી દર્શાવે છે. કે અહીંયા આપણને માહિતી આપેલી છે કોષ્ટકમાં. એ કેના છે? લોકોની પસંદગીના રંગ વિશે આપણને માહિતી આપેલી છે કે કયા લોકો, કેટલા લોકોને કયો રંગ પસંદ છે એ માહિતી આપેલ છે. એમાંથી આપણે પાઈ ચાર્ટ તૈયાર કરવાનું છે. પાઈ ચાર્ટ એટલે વર્તુળ આલેખ. વર્તુળ હોય ને એમાં અલગ અલગ ભાગ દોરેલા હોય એ આપણે શું કહીએ? પાઈ ચાર્ટ કહીએ છીએ. તો રંગ જોવો, વાદળી, લીલો, લાલ, પીળો. વાદળી રંગ કેટલા લોકોને ગમે? 18 લોકોને. લીલો રંગ 9 લોકોને, લાલ 6 લોકોને, પીળો 3 લોકોને. એટલે આ બધા જ રંગો અને કુલ લોકોની સંખ્યા થશે 36. એટલે 36 માણસ છે, એમાંથી 18 ને વાદળી ગમે, 9 ને લીલો, 6 ને લાલ ને 3 ને પીળો. આવી રીતે અલગ અલગ વ્યક્તિને અલગ અલગ રંગ ગમે છે. તો એ માહિતી આપેલી છે. આના ઉપરથી આપણે પાઈ ચાર્ટ બનાવવાનો છે. અને સાઈડમાં આપણને બીજી વિગત આપેલી છે કે દરેક વૃત્તાંશ માટે પ્રમાણ શોધો. ઉદાહરણ, વાદળી માટે 18/36 બરાબર 1/2, લીલામાં 9/36 બરાબર 1/4 અને વગેરે સંગત ખૂણો દર્શાવવા માટે તેનો ઉપયોગ કરો. વૃત્તાંશ કે આપણે જ્યારે વર્તુળાલેખ દોરીએ, માની લો કે આ વર્તુળાલેખ દોર્યો અને એમાં આ જે ભાગ થયો તો આને શું કહેવાય? એક ભાગને વૃત્તાંશ કહેવાય. તો આ વૃત્તાંશ માટે આપણે ઉદાહરણ લ્યો. આ વૃત્તાંશ માટે આપણે શું કરવાનું છે? એના માટે પ્રમાણ શોધવાનું કહે છે. કે ઉદાહરણ તરીકે આપણને ઉદાહરણ આપ્યા છે કે વાદળી છે, તો વાદળી 18 લોકોને ગમે છે અને કુલ 36 લોકો છે. એટલે 18/36, 18 × 18 અને ભાગ્યા 2 એટલે કેટલા થાય? 36 18/36 બરાબર કેટલા થશે? 1/2. એવી જ રીતે લીલો રંગ કેટલાને? 9 લોકોને ગમે છે. કુલ કેટલા લોકો છે? 36 માંથી. એટલે કુલ નીચે લખવાના અને કેટલાઓને ગમે એ ઉપર લખવાનું. એટલે 9/36. એટલે આપણે આમ લખી શકીએ 9 ચોક 36. 36 ઉડી જાય, 9 ઉડી જાય, એટલે 1/4 આવી જાય. એટલે આવી રીતે આપણે સંગત ખૂણો દર્શાવવાનો. એટલે આપણે 1/2, એટલે આપણે 1/2 અને આખું જે વર્તુળ છે, આખો વર્તુળ એટલે કેટલા અંશ થાય? 360. 1/2 ભાગ્યા 360 તો કેટલા આવશે? 180 અંશ. એટલે 180 અંશના વૃત્તાંશમાં આપણે આ દોરવાનું. તો આ રીતે આપણે ગણી શકીએ. આપણને એક ઉદાહરણ આપ્યું છે. તમે જો બીજી રીતે ગણો તો પણ ચાલે. આ રીતે ગણો તો 1/2 બરાબર 180 અંશ થશે ને 1/4 બરાબર તો 1/4 ગુણ્યા 360 તો કેટલા થાય? 4 9 36. પાછળ એક 0 લગાડ્યો ને 90 આવશે. એવી જ રીતે 6 છે તો 6/36 કરીએ તો શું થાય? 6 ને 36 બરાબર 1/6 બરાબર. હવે આને આપણે 360 સાથે ગુણીએ તો 6 × 60 એટલે 60 અંશ આવશે. 60 × 6 360 થાય. 6 કટ થઈ ગયા એટલે 1 × 60 અંશ થશે. એવી જ રીતે પીળાનું, તો પીળાનું આપણે કેટલું થશે? 3/36 એટલે 12 × 36 એટલે 1/12 અને 12 ને આપણે 360 સાથે ગુણીએ તો આપણને 30 અંશ મળશે. એટલે આવી રીતે તમે આપણને આપેલું છે કે સાઈડમાં વિગત, એ રીતે ગણો તો પણ ચાલે. અને બીજી હજી એક રીત છે, આપણે આગળના દાખલામાં જે રીતે ગણ્યું એ રીતે ગણશો તો પણ ચાલશે. કે બીજી કઈ રીત છે કે માની લો કે કોઈ વાદળી રંગ છે, તો વાદળી રંગ કેટલા? 18 લોકોને ગમે છે. કુલ કેટલા લોકો છે? 36 લોકો. એટલે 36 લોકો એ આખું 360 અંશ થાય છે. કે જે 36 લોકો છે એ આખું 360 અંશ એટલે આખું આખા વર્તુળનો ખૂણો કેટલો હોય? 360 અંશ. એટલે 36 લોકો એ આખું વર્તુળ છે. એમાંથી 18 લોકો કેટલા થાય? તો આપણે કરવાનું આ ચોકડી ગુણાકાર કરશું કે 18 × 360 ભાગ્યા 36. આ મેં જે સાઈડમાં સમજાવ્યું એ પ્રશ્નમાં આપણને જે રીતે ગણવાનું કીધું તો એ રીતે છે. પણ તમારે આ રીતે ના ગણવું હોય તો બીજી રીત છે, એ અહીંયા મેં દર્શાવું છું કે 18 × 360/36. તો એ તમે જોશો 36 ને ઉપર 360 છે. 36 × 10 કરીએ 360 થઈ જાય. એટલે આ શું થશે? 360 કટ થઈ જશે. 36 × 10 કરીએ એટલે
અને અહીંયા 36 ના 36 કટ થઈ જશે એટલે 18 ગુણ્યા 10 એટલે કેટલા થશે 180 આઉન્સ. એટલે વાદળી રંગ કેટલો થશે 180 આઉન્સ. હવે એવી જ રીતે બીજો રંગ ગોતી લઈએ. બીજો રંગ કયો છે લીલો. લીલો કેટલો છે 9 આઉન્સ. તો 9 લોકોને ગમે છે. લીલો કેટલા લોકોને ગમે છે 9 લોકોને ગમે છે. તો કુલ 36 લોકો છે. આ બધામાં સરખું જ લખવાનું કે 36 લોકો એ 360 આઉન્સ. તો પછી લીલો રંગ કેટલા લોકોને ગમે છે 9. તો 9 લોકો એ કેટલા. તો આપણે આનો ગુણાકાર કરવાનો 360 ગુણ્યા 9 છેદમાં 36. આ ઉપર ભાગ ઉડાડ્યા હતા એવી રીતે 36 10 360 એટલે 360 ને 36 કટ થઈ જશે. 10 ગુણ્યા 9 10 નવા કેટલા થશે 90 આઉન્સ. એટલે અહીં આપણે કેટલા દર્શાવશું 90 આઉન્સ. લીલો ખૂણાનું વૃતાંશ કેટલો થશે. લીલા રંગનો વૃતાંશ 90 આઉન્સ થશે. એવી જ રીતે બીજો રંગ જોઈએ. બીજો પછી શું આપેલો છે લાલ રંગ. તો લાલ રંગ તમે જોશો તો કુલ કેટલા 6 લોકોને ગમે છે. પહેલું પદ સરખું જ કે 36 લોકો એ આખું વર્તુળ 360 આઉન્સ થાય. તો 6 લોકો એ કેટલા. તો આપણે એવી જ રીતે આમાં કરશું કે 360 ગુણ્યા 6 આ બંનેનો ગુણાકાર કરવાનો એને આની સાથે ભાગાકાર કરવાનો. 360 ગુણ્યા 6 છેદમાં 36. 36 ને 360 36 દાન 360 એટલે ઉપર 10 6 ગુણ્યા 10 કેટલા થશે 60 આઉન્સ. તો આપણને કેનું મળ્યું લાલ રંગનું મળ્યું. હવે એવી જ રીતે એના પછી આનો રંગ આપેલો છે પીળો. તો પીળા રંગનું શું થશે પીળો. એમાં પણ આપણે લખશું કે 36 એ કેટલા થશે 360 આઉન્સ થશે. તો પછી પીળા રંગના કેટલા લોકોને ગમે છે પીળો રંગ 3 લોકોને. તો 3 લોકો એ કેટલા થશે. તો 360 ગુણ્યા 3 અને આને ભાગ્યા 36. તો જોવો 36 ગુણ્યા 10 360 એટલે 360 કટ થઈ ગયા. 36 કટ થઈ ગયા. 10 ગુણ્યા 3 તો 10 તેરીને કેટલા થઈ 30 આઉન્સ. એટલે આપણો પીળા રંગ કેટલા લોકોને ગમશે 30 પીળા રંગનો વૃતાંશ કેટલો થશે 30 આઉન્સ થશે. તા જોવો આપણો વાદળી રંગ પછી આ વાદળી રંગ પછી લીલો રંગ પછી અહીંયા જોવો લાલ રંગ અને હવે આ પીળો રંગ. તો આ બધા જ રંગ છે. આ 4 રંગમાંના તમારે આવી રીતે બધાના જ માપ ગોતવાના છે. તો હવે આપણે આના જે માપ ગોઈતા કે 180 આઉન્સ 90 આઉન્સ 60 આઉન્સ ને 30 આઉન્સ આ માપ ગોત્યા. હવે આ માપ ઉપરથી આપણે શું કરવાનું છે આ આલેખ છે પાઈ ચાર્ટ છે. આ પાઈ ચાર્ટને આપણે તૈયાર કરવાનો છે. તો પાઈ ચાર્ટ તૈયાર કરવા માટે શું કરશું તો અહીં ઉપર જોવો કેટલા આઉન્સ થશે 180 આઉન્સ. તો જ્યારે 180 આઉન્સ થતા હોય ને ત્યારે તમારે શું કરવાનું પહેલાં તો વર્તુળ દોરી લેવાનું કોઈ પણ કેન્દ્ર લઈ. તો જ્યાં કેન્દ્ર લીધું હોય ને ત્યાં આવી રીતે તમારે એક આડી લીટી દોરી દેવાની. કાંઈ મેં કેન્દ્ર લીધું તો અહીંથી કેન્દ્રથી આવી રીતે આડી લીટી દોરી દઈએ ને તો આપણો શું થઈ જાય 180 આઉન્સનો આ ખૂણો બની ગયો. હવે જો તમે આને કોણ માપક વડે માપશો તો કેટલા અંશનો થશે 180 આઉન્સ. અહીં જો 180 આઉન્સ વાળી લાઈનમાં આવી જાય છે એટલે કેટલા થશે આનું માપ 180 આઉન્સ. તમે કોણ માપક વડે દોરશો તો પણ ચાલશે પણ આ સ્કેલ વડે ઇઝી પડશે. એટલે આપણે લખી દઈએ આ ખૂણો કેટલાનો બન્યો 180 આઉન્સનો. કયા રંગ માટે વાદળી રંગ માટે. વાદળી 180 આઉન્સનો ખૂણો થયો. હવે જોવો આપણે એના પછીનો રંગ દોરીએ. એના પછીનો રંગ કયો હતો લીલો. તો લીલાનું કેટલું હતું 90 અંશ. તો આમાં 90 અંશનો ખૂણો કેવી રીતે થાય કે અહીંયા આપણે બિંદુ છે ને આપણે રાખીએ અને અહીંથી અહીંયા તમે આમ દોરો. અહીં બિંદુએ કોણ માપકને રાખીને અહીંથી તમે આમ દોરો તો અહીંથી સીધી રીતે દોરી લેવાની. અથવા તો આ છે એના વચમાંથી 2 ભાગ પાડી દો તો આ કેટલા અંશનો બની જાય 90 અંશનો ખૂણો. કયા રંગ માટે લીલા રંગ માટે. હવે પછી લીલા રંગ પછી કયો રંગ આવશે લાલ રંગ. તો લાલ રંગ માટે કેટલા 60 આઉન્સનો દોરવાનું. તો જો 60 આઉન્સ છે તો આમાં પણ આપણે એમ કરી શકીએ કે અહીંથી આવી રીતે તમે ભાગ પાડી દેવાનો તો આ કેટલું થઈ જશે 60 આઉન્સ થઈ જશે. કે આપણે કોણ માપક વડે અહીંથી જો અહીંયા આપણે બિંદુ 90 લીધું તો 90 થી અહીંયા આપણે આવી રીતે કોણ માપક રાખીને જોવાનું કે અહીંયા 0 10 20 30 40 ને 60 જ્યાં આવે ત્યાં આપણે બિંદુ કરીને આવી રીતે એક લીટી દોરી દેવાની કે જ્યાં કોણ માપક વડે માપીને જ્યાં 60 અંશ આવશે ત્યાં આપણે આવી રીતે લીટી દોરીને અને કેટલા દર્શાવી દઈશું 60 અંશ.
એટલે કયો રંગ થશે? લાલ રંગ. અને હવે જે વધ્યું એ કેટલા હશે? 30 અંશ હશે. એટલે 30 અંશ બરાબર કયો રંગ થશે? પીળો રંગ. તો આવી રીતે જોવો આપણે જે પાઈ ચાર્ટ છે એ પાઈ ચાર્ટ દોરવાનો હતો. એ પાઈ ચાર્ટમાં આપણે કયો ખૂણો કેટલા માપનો લેવો એ માટે આપણે ઉપર આવી રીતે ગણતરી કરવી પડશે. તો આ જોવો આપણા પ્રશ્ન નંબર 3નો જવાબ આવ્યો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.